આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ શરૂ કરીશું. અહીં ફ્રેન્ડ્સ ડેમો વર્ઝન ફરીથી ખોલી લેશું. ગયા વખતે જીએસટીમાં જનરલ એન્ટ્રી જોઈ, અહીંથી ટ્રાન્ઝેક્શનમાં જશું, એમાં લેશું જીએસટી એન્ટ્રી. એમાં ફ્રેન્ડ્સ જીએસટી આરસીએમ આપેલું છે. હવે ફ્રેન્ડ્સ જીએસટી આરસીએમ એટલે રિવર્સ ચાર્જ મિકેનિઝમ થશે, એટલે કે આપણે જે જીએસટી ભરેલો છે એને પરત કરવા માટે જે આરસીએમ ભરવામાં આવે છે તેને કહેવાય જીએસટી રિવર્સ ચાર્જ મિકેનિઝમ. અહીં તેનો શોર્ટકટ જ ખાલી પોઈન્ટ આપેલો છે. ગયા વખતે આપણે એનું સેટઅપ અંદર જોશું કે આપણે જ્યારે સેટઅપમાં આવશે ત્યારે રિવર્સ ચાર્જ કઈ રીતનો ફૂલ્લી હોય છે એ આપણે જોશું. અહીં અત્યારે જેટલી પોઈન્ટ આપેલી છે એટલી તમને તેની વિગત આપી દઉં. અહીં જીએસટી આરસીએમ છે. આપણે ફ્રેન્ડ્સ પેમેન્ટ કરતા હોય જીએસટી આરસીએમનું તો અહીં આવશે બેંક પેમેન્ટ અથવા કેશ પેમેન્ટ. અહીં બેંક પેમેન્ટ લઈ લેશું, ઇન્સર્ટ કરીશું અથવા એડ કરીશું ન્યૂ. અહીં રોકડામાં ભરતા હોય તો કેશ પેમેન્ટ લેશું, બેંકમાંથી ભરતા હોય તો બેંક પેમેન્ટ લેશું. અત્યારે કેશ પેમેન્ટ લઈ લઈ. અહીં ટાઈપ છે તો એમાં રહેશે જીએસટીઆર એટલે કે જીએસટી રિવર્સ ચાર્જ. એન્ટર આપીશું. નંબર છે, તારીખ છે ફ્રેન્ડ, અહીંયા તારીખ લઈ લેશું. ત્યાર પછી જીએસટી 12% છે. ત્યાર પછી એચએનએસ તમારે કાંઈ હોય તો એ તમે લઈ શકો. એન્ટર આપીશું. ત્યાર પછી અહીં એકાઉન્ટ છે તો જ્યાં એકાઉન્ટમાં તમે આરસીએમ ભરો છો એની વિગત તમારે લેવાની રહેશે. અહીં ટ્રાન્સપોર્ટ કંઈ છે નહીં એટલે આપણે અત્યારે જીએસટીમાં લઈ લેશું, પ્રતિકમાં લઈ લેશું કે એની પાસે ખરીદી કરીએ છીએ તો આરસીએમ ભરીએ છીએ. અહીં પાર્ટી ક્રેડિટ અમાઉન્ટ પાર્ટી અમાઉન્ટ છે તો અહીંયા 1000 રૂપિયા લઈ લેશું. ત્યાર પછી અહીં સીજીએસટી એસજીએસટી છે તો આ પ્રકારની તમને ડિટેલ જોવા મળશે. એન્ટર કરીને ઓકે કરશો. અહીં આરસીએમનું પેમેન્ટ તમારું થઈ ગયું. આ પ્રમાણે કેશમાંથી અથવા બેંકમાંથી આરસીએમ પેમેન્ટ તમે કરી શકો છો. અહીં ટ્રાન્ઝેક્શનમાં ફરીને જોવા માટે જીએસટી એન્ટ્રી, એમાં આવશે જીએસટી આરસીએમ, એમાં કેશ પેમેન્ટ કરેલ હતું તો એ તમને જોવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.